જય માતા ગૌરી નંદન ગજાનંદ. જો અમારે આ બાબુભાઈએ ભૂકા કાઢી નાખ્યા. જો આ 120 ફૂટના આવેડા, 4 ફૂટ પોળા. આ પાણી ખૂટે, આ ગંગાજી ભૈરી પડી. હવે ભલે ને અનેક જીવજંતુ આ જંગલ ખાતામાં પીધા રાખે ગોરિંજાના. અહીંયા પાણી મળતું નહોતું છે, રોખામડીથી કાઢીને બરડિયા સુધી. આ અમારે જોધાભાઈ ને બાબુભાઈએ ભૂકા કાઢી નાખ્યા. જો એકતા વેડા ભરીએ નાખ્યો. જોયું ને, આ બીજોએ ભરી નાખ્યો, આ ત્રીજોએ ભરી નાખ્યો ને ચોથાને ચાલુ છે. હવે કાલ તો પૂરા કરી દેશે બધા. આ શનિવાર છે, આ શુક્ર, કાલ શનિવાર. કા હા, શનિવારે તો ભૂકા બોલાવી દીધા, રવિવારે તો બધા પૂરા. 120 ફૂટ લઈ ગયા વેળાઓને. હાલો હવે થકો મરલ ને ચા ઠરલ આવતા રહ્યો. હાલો હાલો. આટલી તમે મહેનત કરીને એટલા ઢોરને પાણી પીવડાવશો તો મારે પણ તમારી કંઈક ચા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ને. જોઈ લ્યો, આ છેડેથી ઓલે છેડે આ સીતાવાડી માતાજીની તો જો દયા, આ સાક્ષુ ગંગા માતાજી આવી ગઈ. હવે આ બધા માતાજીનો પ્રતાપ છે, કેમ કે એને છે ને એ જગતની પાલનહાર છે. આ સચરાચરની ઉત્પત્તિ કરનારી, પછી પાલન પોષણ કરવામાં પાણી તો જોઈએ. લખે તો પાલન થાય, પોષણ ન થાય. જાનવર તો મરી જાય, પાણી વિનાનું રીએ કોઈ. એટલે આ બધું છે ને પાલન પોષણ કરનારી, અને અંતે જીવનો જે શરીરનો આયુષ પૂરો થાય એટલે સહાર કરનારી, એ બધું એ જ છે. આ મોરલા જો અહીંયા આવીને ચણ ખાય, આ ઘઉં જડે, ગાંઠિયા જડે, ખિસકોલિયું ને. આ જંગલમાં તો જો ખિસકોલિયું ગાંઠિયા ખાય. બોલો, માણસોને ગાંઠિયા નથી જડતા ને ખિસકોલીઓને ગાંઠિયા જડે. કેમ કે માણસ તો હાથે કરીને ભૂખ મરે, બાકી કાંઈ માણસ થોડા ભૂખ મરે. તો જો આ વેડા ભૈરા કુંડા જોઈ લ્યો, આ મોટર. માતાજીની દયા તો જો, વાહ ભાઈ વાહ. આ પંખી પશુ ઉપર દયા થઈ ગઈ હો. એ સરખો થડને પકડી લીધો ભૂવાને, કાના માણક ભૂવાને, ખિસ્તીવાળા વાછરડાને કહ્યું કે તારા ભૂવાને મારા આગળ મોકલ. હવે મારે અહીંયા જરૂર છે. હા, ધક્કા દીધે રાખે, ક્યાંય કાયમી કરતા નથી. જો ને આ બહુ ધક્કા ખાધે રાખે. સામ્રાજપીરનું મંદિર બનાવ્યું, ત્યાંથી ભાગ્યો તી દે ગોકેસર મહાદેવ ઉપર. ત્યાં કોઈથી ધૂપ ધોળક દીવો કોઈ નહોતો કરતો. 40 દિવસના 40 કીધો ને અહીંયા દીવો ચાલુ થયો. આજ પણ અહીંયા દીવો બંધ થઈ ગયો. પછી ઓખેસર મહાદેવ સિદ્ધનાથ ઓખા નદીને કાંઠે, ત્યાં 40 કરીને જ્યાં દીવો પેટાવ્યો તો મહારાજ કહે મારે રહેવું છે. મેં તું રે. ત્યાંય પણ આજ દી સુધી દીવો બંધ નથી થયો. અને અટાણે તો બંગલા બની ગયા, અમારા ધારાસભ્યએ બંગલા બનાવી દીધા. તો આ બધા આ કાનાભાના ધંધા આવા છે. જો આ જોઈ લ્યો, હવે શું કરે આમાં જોઈ લ્યો. હવે આ પાણી ખૂટે, 15 દિવસ વેળા એકવાર ભરાય એટલે 15 દિવસ સુધી ભલે માલ પીધા રાખે, ઢોર પીધા રાખે, પંખી પશુ મોરલા ચકલા બાબુડા બધાએ પીએ, ઓલા ઓલિયું. જોઈ લ્યો, આ માતાજીની દયાથી મીઠો સાકર જેવો પાણી કૂવો છે અંદર, માથે સબમરી મોટર, લાઇટ. અરે વાહ રે વાહ માતાજી વાહ. સીતાજી તો અહીંયા જ છે ને. વનુ વનુ ચા બરી વીંધી. જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને પૂરો કરીએ. હા, તો એમને મીડિયા તો હાઈલા રાખશે આપણા. જય દ્વારકાધીશ, જય માં કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાડા, અને જય સીતા માતા, અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ, શિવ શિવ અલખ નિરંજન. જી નામ જી નામ જી નામ. મેકરણ ડાડો કાપડી, ભૂખ્યાને દિયે રોટલા. કચ્છ જે રણજો કાપડી, આમ ભૂખેંગે જ્યાં રોટલા. વાહ, અનંજ વંશ મજાને આવું પણ કાનોબા, ઓખા મંડળજો વાઘેર થયો, જાડેજે મજા જુજાર, અબડો અડભંગી. લથડિયા આમ મુજો ધર્મજો પાયો, ધર્મ સારું ધીંગાણા ક્યાં, બોંતેર બોંતેર ડી. મોહમ્મદ ખિલદેજો સહાર ક્યાં, ફોજજો સુમરીએ શરણે રખ્યા. એ જ અસાંજા ડાડા અને એ જ અસાંજા પૂર્વજ, અબડા હસી જાડેજા અડભંગ થયા ઓખે. કંઈક અંગ્રેજે કે માર્યા ને કંઈક કે મરાઠે કે મારી, ઓખે જા મંદિર કે બચાયા, તડા જ અહીં હતે આવ્યા. જય દ્વારકાધીશ. માતા ગૌરી નંદન ગજાનન. આજે ભુવા તો આવી અને અહીંયા ધૂપ દીવા કીધા, આરતી કીધી. જો આરતી ચાલુ છે, આ દાદાનો નંગારો, આ ગાત્રણ માતાજી બેઠા છે. ઘેરી ગાત્રણ અમારી કરદેવી.
અને આ ખીચડીવાળો ગોઢાણાવાળો આ વાછરડાનો આ બાનાધારી કાનાબા ભુવા હતા. આજે અહીંયા આવીને જો આ તુલસીવા કીધા આ ઘોડા બધા રાડાના આ છોકરા એક ફોટો રાખી ગયા, બહુ સરસ ફોટો રાખી ગયા. અને આ અખંડ દીવો જો આ ભરે છે ચાલુમાં ચાલુ, બરાબર. આ દાદાનો દીવો બેઠાવ્યો. અને હવે આ દાદાના મંદિરે આપણે આ ગાડી પડી હેલતો એમાં ચણ લઈ આવ્યા. અને બીજી પણ ચણ ઘણી પડી છે, મોરલા, પછી ખિસકોડિયું, પછી કબૂતર, પછી ચકલા ફૂલ છે, ચકલી બહુ છે, બહુ જાજી ચકલી. આ દાદાનો વાળલો. હા, આ વેરસીપા જીવાપાનો વાવેલો છે. હા, જીવાપાનો વેરસીપા અને હું 2 જણા થઈ અને ગુવા હતા 2 જણા થઈને આ વડલો વાવ્યો. વેરસીપા તો વિયો ગયો ને વડલો રહી ગયો. એની યાદી આ ભોગાતથી 2 રોપડા લઈ આવ્યા હતા, એમાંથી એક છે ને ભેંસું ખાઈ ગયું અને એક આ ઉગી ગયો. જોઈ લ્યો આ દાદાની બરાબર દયા. હવે દાદાનું કામ કરવાનું છે આ રૂમનું, બરાબર. અત્યારે સીતાવાડી માતાજી ઉપર કામ ચાલુ છે. એ કામ પૂરું થઈ જાય એટલે અહીંયા જો એક બીજો રૂમ પણ બનાવવાનો છે. અહીંયા રૂમ બનાવવાનો છે. અને આ રૂમને પૂરો કરી દાદાના મંદિર બરાબર કરી અને પછી સીડી રાખવી છે. એટલે ઉપર છે ને ચણ પડશે, બરાબર. તો આ આપણી ઈચ્છા છે અને ઘોડાવાળો પૂરી કરશે જરૂર આપણે આશા છે. તો આ રૂમની અંદર જો ભરતી ભરાઈ ગઈ છે. ગજુભાઈ ભરતી ભરી દીધી જીવાબાના દીકરાએ. અને આ ચણ પડી છે, જો આ બધી ચણ છે. સમજી ગયા? બાજકા ભર્યા પડ્યા છે. ઘઉં, ચોખા, મગ, આપણે ઘઉં, ચોખા, બાજરો, જ્વાર, આ બધી ચણ પડી છે, સમજ્યા? તો દાદાની દયા. અને આ બારીઓના ઢાંકણા અટાણે ફિટ કરવા છે, એટલા માટે હું આવ્યો છું. પાછળ પતરા પડ્યા છે, એનો આગળ છાપરો બનાવું છું, બરાબર. અને આ રૂમની અંદર પ્લાસ્ટર કરી અને એમાં ધાબો નાખી અને આ રૂમને કમ્પ્લીટ કરશું, બરાબર. તો આ દાદાની દયા. જો આજે હું એક તગારો લઈ આવ્યો અને સામે જો પડ્યો તગારો, બરાબર. એ પડ્યો જો સામે, જો આ તગારો પડ્યો પાણીનો ભરીને મૂકી દીધો. એટલે કોઈ પણ પંખી પશુ આવીને એની અંદર પાણી પીએ. ઉપર આ ટાંકા ઉપર ચણ પણ નાખશું અને નાખી જઈએ. અને આ દાદાનું મંદિર ખીચડીને ગોઢાણાવાળા વાછર દાદાનું, હે. તો આ દાદાની દયા, હે. જ્યાં ધજા ફરકે છે એનો પાઇપ બનાવી આવ્યો હું. અને હજી આ 2 પાઇપ બીજા ધજા ફિટ કરવા છે. હા, તો ઉજળમાં જંગલમાં મંગલ કરીને બેઠો છે. જો સામે ગજિયા પડ્યા છે, બરાબર. બધું પડ્યું છે. આ માટી પડી છે, ભરતી ભરાઈ ગઈ. આ કાકરી કારી પડી છે, ગજિયા જો આ પડ્યા, બરાબર. તો હવે કોઈ ચીજ ઘટતી નથી અને કોઈ ચીજ થોડી ઘણી ઘટશે તો એ ગોતી લેશું. હવે આ કામ સીતાવાડીનું પૂરું થાય એટલે આ દાદાનું મંદિરનું કામ ચાલુ કરવું છે, બરાબર. સર્વ ગોઠવી તરફથી. હા, મારો એકનું નહીં, બરાબર. તો હવે આપણે આ ચણ નાખવાનું ચાલુ કરીએ. થોડુંક ચણ નાખી દઈએ અત્યારે આપણા હાથે. પછી તો નંઢાબા કરથનબાના દીકરા રોજ ચણ નાખે છે, બરાબર. એટલે એ કાયમના માટે કાર્ય કરે છે. જો આ ચણ પડી, આમાં ઘઉં છે, ચોખા છે, બાજરો છે, જ્વાર છે, આ બધું છે, બરાબર. આ ચણ જ પડી છે બધી. જો હું દ્વારકાથી લઈ આવું છું. અને અહીંયા મોરલા અનેક છે, ચકલી, બાબુડા, પછી હોલિયું, સમજ્યા, હોલા, એ બધું છે. એમ સમજી લ્યો ને, અનેક પંખી ચણ ખાય. તો જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ. અને આ કાર્ય મારું ચાલુ છે અને ચાલુ રાખવાનું છે. આ બધાએ મંદિર એક ધ્રેવાડ બનાવવાનું છે, એક ઓખામઢીમાં બનાવવાનું છે, ખીચડીવાળા દાદાના 3 મંદિર બનાવવાના છે, એક અહીંયા પછવાડે અમરાજપીરનું મંદિર બનાવવાનું છે, બરાબર. તો આ થાય ઘરે રાખવાનું. દેવાવાળું ડૂબડું નથી, ભગવાન નથી, ભિખારી. આ ઘોડાવાળો કાંઈ માગે નહીં, હે. વગર માગ્યું બધું મળે, હે. એને રાવ કરીએ એટલે વગર માગ્યું મોકલી દઈએ. પછી ભૂવાને શું ઘટે? જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળાય. અને જય સમરથ રાણા રોજા ઘોડાના ધણી. તારી દયા છે બસ આ ભુવાતા ઉપર ને આવી જ રહીએ. જય સમરથજી દાડા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય માતા ગૌરી નંદન ગજાનન. જો ટાંકા ઉપર ચણ નાખી. હવે હું અહીંયા મંદિરની બાજુમાં જે રૂમ છે ને એના ઉપર જો આ ચણ નાખું છું. હા, જો આ રહ્યા વાટકા ભરીને, હો. જો આ ચણ પડે છે, હા. જો આને એક પંખી પશુ ખાશે, જો જોઈ ગયા, હા. આ ચણ છે ને અનેક જનાવર ખાશે, અનેક પંખીડા ખાશે. મોરલા, ચકલા, આ બાજરો, જ્વાર,
પછી આ બધું છે ને જો આ રહ્યો. હા, આ જનાવર અતિ ખાસે. અહીંયા શું છે કે જંગલ છે, અહીંયા ચકલી પોસ્કળ. હા, જો આ જ્વાર છે ને, આ ચણ છે ને આ ભરેલી છે આ કોથરીમાં, એ બધી ખાલી કરી નાખીશું. અને એ બધા ચકલા જનાવર ખાતે રાખશે, કેમ કે અહીંયા કોઈ બગડે એમ તો છે નહીં. બરાબર, આ ઉપર છે ટાંકા ઉપર, રૂમ ઉપર, એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં. પછી કીડી મકોડીએ ખાય હો. હા, એવું નથી કે જનાવર જ ખાય. આ દાદાની દયા જો, એની આરતી ચાલુ છે અને ભૂવા તો ચણ નાખે છે આ રૂમની બાજુમાં જો. અને સામે ટાંકા ઉપર ફૂલ ચણ નાખી દીધી સમજ્યા એકદમ. જો હમણાં ચકલા આવી જશે ધરા ધડ કરતા. હે, એ ચણે રાખશે. જય દ્વારકાધીશ. આ કાર્ય આપણે કરતા રહીશું એ ભગવાનની પાસે પ્રાર્થના છે આપણી, દ્વારકાધીશ પાસે, મા કુળદેવી આશાપુરા ગાત્રાળ પાસે અને ખીસ્ત્રીની ગોઢાણાવાળા દાદાની પાસે. સમજ્યા? તો અને સામરાજપીર દાદાનો જો અહીંયા રૂમ સામે બનાવવાનો છે, એ સામે ધજા દેખાય ને જો અહીંયા. બરાબર, તો ત્યાં પણ જો ગજિયા ઉતારી નાખ્યા છે, એ પડ્યા ગજિયા જો આ રહ્યા સામે. હવે જો અહીંયા એક રૂમ અહીંનો પણ બનાવવાનો છે. અને આ ટાંકા ઉપર જે ચાણ દુનિયા નાખી દીધી ને આ પાણીનો તગારો ભરી મૂક્યો. હવે જે પંખી પશુ જે પાણીએ પીશે જાણે ખાશે. બરાબર, કર ભલા તો હો ભલા, કર પૂરા તો હો બુરા, પંછી પાણી પીને સે ઘટે ના સરિતા નીર. હા, ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે સીતા માતા પતિ રઘુવીર. આ સીતાવાડીનું પણ કામ ચાલુ છે અને પછી આ કામ પણ કરવાનું છે. તો જય દાદા ખીસ્ત્રીવાળા અને ગોઢાણાવાળા વાછરા દાદા, આપને અનંત કરોડો કોટી વાર નમસ્કાર. તુજ સેવકના હું તો ખાલી નિમિત્ત છું, દેવાવાળો તો એ છે, દે છે ને હું કરું છું. એની પ્રેરણાથી હવે બોધ ગઈને તોડી રહી રહેવું કેટલું ભાઈ, કાંઈ લઈ તો જવું નથી. હે, કેમ કે ખફણ બાંધશે ને એમાં ખિસ્સો નહીં હોય. અહીંની માયા અહીંયા જ રહી જશે, વાલની વીંટીએ ઉતારી લેશે. 12 દિવસ સુધી રોગારો કરશે. બહુ સરસ માણસ હતો ને આમ છે ને તેમ છે ને, પછી બધું ભૂલી જશે. જય હો. કંઈક એકંદર આ ધરતીમાં દબાઈ ગયા અને કંઈક દબાશે. શું કરવું? આ જે આપણું નથી એની શું અભિમાન કરવું? આ શરીરે આપણું નથી એનો શું અભિમાન? હે, આ તો કર્મ કરીને કરવા દે એ કરી લેવાનું, ક્યાંક તો આડું આવશે. હે, અને લખ્યું વચાશે ક્યારેક તો એનો ફળ મળે જરૂર. હે, અને ન મળે તો એની મરજી. જય દ્વારકાધીશ. આ વિડીયો જોવા અને મારા અનંત કરોડ કોટી વાર નમસ્કાર. જય ખીસ્ત્રીને ગોઢાણાના ધણી જો આરતી ચાલુ છે. હા, અને આ ચણ ચાલુ છે જો નાખવાનું.